વારાહી ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા સંજય કપૂરની ખાસ ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી। પ્રખ્યાત હાસ્યકાર સાંઈરામ દવે, લોકગાયક કીર્તિદાન ગઢવી, ગોપાલ સાધુ અને સુરેશ ઓઝાએ પોતાની શાનદાર રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ભક્તિ અને લોક સંસ્કૃતિની રમઝટ વચ્ચે કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો અને સમગ્ર વાતાવરણ ગૌસેવા તથા ભક્તિથી ઓતપ્રોત બની ગયું હતું। મોટી સંખ્યામાં ગૌભક્તો, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દશરથ ઠાકોર સમી। આજે વારાહી ગૌશાળા ખાતે શું લીધી છે અને શું બાબત? વારાહી ભીડભંજન ગૌશાળામાં 7 ગાયથી શરૂ થઈ આજથી 15-20 વર્ષ પહેલા આ ગૌશાળામાં આજે 7,500થી વધુ ગૌ સેવાની અને ગૌવંશની સેવા થાય છે। આજે અમારા પરમ સ્નેહી મિત્ર વીવી શેઠ એટલે કે વિપુલભાઈ ઠક્કર એનો જન્મદિવસ નિમિત્તે ગામ ધુમાડા બંધ અને રાત્રે લોકડાયરામાં જે પણ રકમ થાય એ ગૌ માતાના માટે વપરાવાની છે એવો ભગીરથ પ્રયત્ન મારી દ્રષ્ટિએ આવો કદાચ પહેલો પ્રોગ્રામ છે કે પોતાના જન્મદિવસ નિમિત્તે આવો ગૌશાળાનો પ્રોગ્રામ કર્યો છે। એના માટે વીવી શેઠને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નથી, પણ મા ગૌ માતા અને માતાજી મોગલને જલારામ બાપાને પ્રાર્થના કરે જલ્દીથી સાજા થઈ જાય અને વળી પાછો ગૌ સેવામાં લાગી જાય એવા વીવી શેઠના જન્મદિવસ નિમિત્તે ભીડભંજન ગૌશાળામાં આજનો કાર્યક્રમ હજારોની સંખ્યા માણસો આવ્યા, ખૂબ ધનરાશિ એકત્રિત થઈ અને આ કાર્યક્રમમાં અમે સહભાગી થઈ શક્યા એના માટે અમારી જાતને ધન્ય માનીએ છીએ। વારંવાર વારાહી ભીડભંજન ગૌશાળામાં આવવાનું થાય છે, ખૂબ આનંદ થાય છે। માતાજી સૌના પર આશીર્વાદ રાખે અને આપણને બધાને આનંદ કરાવે। જય ગૌ માતા, જય મોગલ, જય સોમનાથ।